સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ એટલે કે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થામાં તારીખ 17/6/2024 રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા બાળકોને યોગ માટેની તાલીમ આપવામાં આવી હતી। આ તકે જૂનાગઢ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, યોગ કોચ પ્રતાપભાઈ થાનકી સાહેબ, યોગ કોચ ખુશીબેન ડઢાણિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી જૂનાગઢના ટ્રેનર રાઠવા વિનુભાઈ અને અજમલભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહેમાનોએ યોગ દ્વારા મળતા સ્વાસ્થ્ય વિશેની માહિતી આપી હતી। દિવ્યાંગ બાળકો કરી શકે તેવા અને તેઓને સારું રહે તેવા અનુકૂળ હળવા યોગ કરવામાં આવ્યા હતા। આમ 21 જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વની તૈયારી કરવામાં આવી હતી। સંસ્થામાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દર વર્ષની જેમ જે 21 જૂન યોગ દિવસ તરીકે વિશ્વમાં ઉજવાય છે તેના અનુસંધાને આપણી સંસ્થામાં પણ દર વર્ષે યોગનો દિવસ ઉજવવામાં આવે છે। તેમાં જૂનાગઢના તમામ દિવ્યાંગોને બોલાવી અને યોગની માહિતી આપી અને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ રીતે આજે જૂનાગઢના જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, તેમની સાથે યોગ કોચ પ્રતાપભાઈ થાનકી, તેમની સાથે ડઢાણિયાબેન તેમજ જિલ્લા રમતગમત યુવા વિકાસના જે કોચ શ્રી છે, ટ્રેનરો છે, તે હાજર રહી અને આપણા દિવ્યાંગ બાળકોને યોગ વિશે માહિતી આપી અને આજે તાલીમનો એક વર્ગ છે એ પૂરો કરી ખરેખર જૂનાગઢ જિલ્લાના રમતગમત અધિકારી અને જે યોગ કોચ છે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગ બાળકોને પણ યોગની તાલીમ કઈ રીતે આપવી તેમની માહિતી આપી અને આજનો સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કરે।